तथा इन्द्रः देवराट् सकृद स्त्रीः उक्तं च अप्रतिपद्यमानः स्वभावदोषक्षयम् अपेक्ष्य चतुर्थे पर्याये प्रथमोक्तमेव ब्रह्म प्रतिपन्नवान् लोकेऽपि एकस्मात् गुरोः गुरुण्वताम् कश्चित् यथावत् प्रतिपद्यते कश्चित् अयथावत् कश्चित् विपरीतम् कश्चित् न प्रतिपद्यते किमु वक्तव्यम् अतीन्द्रियम् आत्मतत्त्वम् अत्र हि विप्रतिपन्नाः सदसद्वादिनः तार्किकाः सर्वे तस्माद् अविदितम् ब्रह्म इति सुनिश्चित उक्तमपि विषम प्रतिपत्तित्वात् यदि मन्यसे इत्यादि साशङ्कम् वचनं युक्तमेव आचार्यस्य हरम् अल्पमेवापि नूनं त्वं वेत्थ जानीषे ब्रह्मणः रूपम् किम् अनेकानि ब्रह्मणः रूपाणि महान्ति अर्भकाणि च येन आह दहरम् एव इत्यादि पाठम् अनेकानि नामरूप उपाधिकृतानि ब्रह्मणः रूपाणि न स्वतः तथा इंद्रः कलजुग कि इंद्र ने एक વાર કહેવામાં આવ્યું એક સકૃત દ્વિહી ત્રીહી ઉક્તમ સાત્વિક છે સત્વ પ્રધાન છે અને છતાં એને 3 વાર કહેવામાં આવ્યું એને જ્ઞાન થયું નહીં અપ્રતિપદ્યમાનમ ચતુર્થે પર્યાય ચોથી વખત જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે એને એ બ્રહ્મ જ્ઞાન થયું પણ એ ચોથી વખત જે બ્રહ્મ જ્ઞાન થયું કયું હતું પ્રથમા ઉક્તમેવ પહેલી વાર પણ બ્રહ્મ જ્ઞાન જ કેમ કોર્સ ચાલુ થાય આશ્રમમાં પહેલે દિવસે તમને એમ જ કહેવાય કે તમે બ્રહ્મ છો અહીંયા પણ આપણે જયારે ભણી રહ્યા છે ત્યારે તમને તો એ જ કહેવાય તમે નિર્ગુણ બ્રહ્મ જ છો કહેવાનું તો એ જ છે છેલ્લે જયારે જ્ઞાન થશે ત્યારે પણ શું છે હું નિર્ગુણ બ્રહ્મ જ છું તમે જ પોતાને કઈ રીતે સમજો છો તમારી સમજ કેવી છે તમારા વિશેની એની જ ચર્ચા છે અહીંયા એટલે પહેલે દિવસે તું બ્રહ્મ છે છેલ્લે દિવસે પણ શું છે એટલા માટે તું બ્રહ્મ છે એટલા માટે બ્રહ્મ જ્ઞાનમાં કોઈ પ્રગતિ નથી પહેલું પગથિયું બીજું પગથિયું ત્રીજું પગથિયું જો સમજો લોકો એ પ્રકારની ચર્ચા કરે ઘણા શરૂઆતમાં અહીંયા આવી ઘણા બધા આવું છે કે કેમ કે પેલે સપ્ત એ લોકો 7 અવસ્થા એટલે પછી કે કોઈની 5મી અવસ્થા 6ઠ્ઠી
પૂર્ણ બ્રહ્મમાં છઠ્ઠી ને પાંચમી અવસ્થા કોને કહેવાય? જો વિચાર. પણ આની બહુ મોટી ચર્ચા, ઋષિકેશ હરિદ્વાર જાઓ તો આની બધી બહુ મોટી ચર્ચા થતી કે આ 7 અવસ્થા છે. બ્રહ્મની બ્રહ્મ જ્ઞાનમાં કોઈ અવસ્થા નથી. જો સમજો, શંકરાચાર્યજી કહે છે પ્રથમ ઉક્તમ એ પહેલા જ કીધું હતું કે તું બ્રહ્મ છે, અને છેલ્લે ચોથી વખતે પણ તું બ્રહ્મ જ છે કીધું. પણ એ ત્યારે નતું સમજાયું, હવે શું થયું એને સમજાય ગયું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ આ બ્રહ્મણ રૂપમ, આ પ્રકારનું બ્રહ્મરૂપ તું જાણે છે, એ કયા પ્રકારથી તું જાણે છે એ સમજવું પણ બરાબર જરૂરી છે. તું કયા બ્રહ્મને રૂપને જાણે છે? દ્રવિત, તું કયા પ્રકારથી બ્રહ્મને જાણે? જો બ્રહ્મને વિષય તરીકે જાણે છે તો તું બ્રહ્મને જાણતો નથી. બ્રહ્મ એટલે તારો આત્મા છે. એટલો શું થયો? હું બ્રહ્મ છું. જો વિચાર, અહમ વેદ બ્રહ્મ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એમ નહીં, હું બ્રહ્મ છું એમ જાણું છું. પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણવા નથી. પોતાને અત્યારે આપણે અલ્પ જાણી રહ્યા છે, મર્ત્ય જાણી રહ્યા છે. હવે પોતાને શું કરવાના છે? બ્રહ્મ સ્વરૂપ જાણવાના છે. અને એટલે કે છે હું, જો આ સમજો, આ વાક્ય સમજવાનું, હું બ્રહ્મને જાણું છું એમ નહીં, હું બ્રહ્મ છું એમ જાણું છું. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે કે ઉપનિષદમાં આ પ્રકારથી દર્શાવ્યું. શ્વેતકેતુને પણ તત્વમસી 7 વાર તત્વમસી એવો ઉપદેશ કરવામાં આવ્યો. જો વિચાર, શંકરાચાર્યજી કહે છે આ તો ઉપનિષદની મેં તમને વાત કરી. આ તો ક્યાંની ચર્ચા કરી? ઉપનિષદની ચર્ચા કરી. લોકેપી, લોકેપી એટલે શું છે? લોકમાં પણ આપણે જોઈએ છે. એકસ્માત ગુરો શૃણવત, આમ એક જ ગુરુને સાંભળી રહ્યા છે. જો સમજ, એક જ ગુરુ પાસે બધા શ્રવણ કરી રહ્યા છે. કશ્ચિત યથાવત પ્રતિપદ્યતે, કોઈને જે કહેવામાં આવ્યું છે એવું ને એવું જ સમજી લે છે. જો સમજો, અહીંયા કોઈ કવિતા નથી. આ વસ્તુ લોકો હજી પણ સમજતા નથી. અહીંયા કોઈ કવિતા કહેવામાં આવતી નથી. અહીંયા કોઈ નવલકથા કહેવામાં આવતી નથી. નવલકથા કે વાર્તા કહેવામાં આવે તો એને દરેક જણ પોતાની રીતે એનું શું કરી શકે? અર્થઘટન કરી શકે. કવિતા જયારે કોઈ કહેવામાં આવે તો એ કવિતા જે છે એ કવિતાને કોણ કયા અર્થમાં લે છે, કયા પ્રકારે એને સમજે છે, કયા પ્રકારે એને માણે છે, એ બધી વસ્તુ કેવી અલગ અલગ વ્યક્તિગત છે. જો કોઈને કવિતા ગમે, કોઈને કવિતા ન પણ ગમે, કોઈને એક ગીત ગમે, કોઈને ગીત ન પણ ગમે. જો તો એમાં અર્થઘટન થઈ શકે, પણ જ્ઞાનમાં અર્થઘટન છે. જો એટલે હું વારંવાર આ વસ્તુ કહું કે આ પીળો ગલગોટો છે તો પછી બધાને જ માટે એ શું છે? પીળો ગલગોટો જ છે. ગમવું ન ગમવું એ વ્યક્તિગત વસ્તુ છે. પણ ગલગોટામાં ગમો ને અણગમો છે. ગલગોટામાં રાગ દ્વેષ છે. જો સમજો, ગલગોટામાં કોઈ રાગ દ્વેષ નથી. કપડામાં કોઈ રાગ દ્વેષ. આપણે માનીએ છીએ કે મને આ રંગ ગમે, પણ રંગ તો શું છે? લાલ રંગ તો લાલ રંગ જ છે, જાંબલી રંગ તો જાંબલી રંગ જ છે. આમ જ્ઞાન એક જ છે. શંકરાચાર્ય કહે છે આ ગુરુ પણ જયારે સમજાવે તો કોઈકને જે છે એવું જ સમજે છે. યથાવત એને તત્કાળ જ્ઞાન થઈ જાય છે. કશ્ચિત અયથાવત, પેલું વિરોચન ને કેવું થયું? એને જેમ કીધું કે દક્ષિણી અક્ષી, આ જમણી આંખમાં પુરુષ દેખાય છે, દૃશ્ય છે, પુરુષ દૃશ્ય છે, દક્ષિણી અક્ષી. ધ્યાન કીધું એટલે એના મગજમાં શું આવી ગયું? બસ શરીર આત્મા છે. અયથાવત પ્રતિપદ્યતે. જો સમજો, 4 વસ્તુ છે. કોઈક બરાબર સમજી લે છે, કોઈક બરાબર સમજતો નથી. વિપરીતમ કશ્ચિન, બીજો છે શું છે? બિલકુલ વિપરીત જ સમજે છે. શું કહેવામાં આવ્યું તે ભલતું જ સમજી જાય. જો એટલા માટે આ પેલા ઘણી વાર બધા પિકનિક કરવા જાય તો ગોળ કુંડાળામાં બેસે, પછી એક જણે એક વાક્ય બાજુના વાળાને કાનમાં કહેવાનું. આ પછી ગોળ ફરતું ફરતું એ વાક્ય શું થાય? વાક્ય એનું એ જ રહેવું જોઈએ, પણ એ વાક્ય એનું એ રહે છે. વાક્ય શું થાય છે? બદલે છે. જો વિચાર, વાણીથી જ કરવાનું.
બ્રહ્મનો ઉપદેશ પણ ઉપયોગ તો વાણીનો જ કરવાનો, પણ સ્વભાવ દોષ, શંકરાચાર્ય શું કહે, સ્વભાવ દોષને કારણે એને વિપરીત સમજી શકે, અથવા તો શું છે, અયથાવત યોગ્ય રીતે સમજે. અર્જુન પણ કેમ પ્રશ્ન પૂછતો રહ્યો ભગવાન, કે એને ખબર હતી કે મારી સમજ બરાબર નથી, પણ એ કોને ખબર પડે? ગુરુને ખબર પડે. ધારો કે પેલો એમ કહી દે કે મને જ્ઞાન થઈ ગયું, ગુરુને શું ખબર પડે? ગુરુ એમ જ માને કે જ્ઞાન થઈ ગયું. જો વિચારો, પણ અર્જુનને ખબર હતી કે મને હજી સ્પષ્ટતા થઈ નથી, અને એટલા માટે અર્જુન પ્રશ્ન પૂછતો રહ્યો. ભગવાને નિર્ગુણ બ્રહ્મની ચર્ચા કરી 8મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં ફરીથી કીધું, પણ એને સમજાયું નહીં. એ બ્રહ્મ ઈશ્વર શું છે એને સમજાય ગયું, પણ નિર્ગુણ બ્રહ્મ અક્ષર બ્રહ્મ એને નહીં સમજાય. એટલે 12મા અધ્યાયમાં ફરીથી કીધું કે ભગવાન જે આ સગુણ બ્રહ્મની ઉપાસના કરે, એટલે કે વિરાટની ઉપાસના કરનાર શ્રેષ્ઠ છે કે અક્ષર બ્રહ્મને જાણનાર શ્રેષ્ઠ છે? આમ એને પણ શંકા તો હતી, પણ એ શંકા ધારો કે એને સ્વીકારી નહીં હોય અને એને માની લીધું, મને તો બધી ખબર પડી ગઈ. જો ઘણા લોકોને એવી આદત હોય, એટલે શંકરાચાર્ય લોકે બી કહીને શું કે છે, ઘણા લોકોને થોડું ઘણું જાણી લીધું ને એટલે એને સંતોષ થઈ જાય. એટલા માટે બુદ્ધિની સ્પષ્ટતા બીજી વસ્તુ છે. ભણવું એક વસ્તુ છે, પણ આપણી બુદ્ધિમાં વિચારમાં સ્પષ્ટતા આવવી જોઈએ. પોતાને બ્રહ્મ સ્વરૂપ જાણવું એક વસ્તુ છે, અને શાસ્ત્ર ભણવું બીજી વસ્તુ છે. આ સમજો. પણ છેવટે દર્પણ તો ગઈકાલે કીધું એમ, દર્પણ તો શાસ્ત્ર જ છે. એટલે શાસ્ત્ર વગર કોઈ ઉપાય તો છે જ નહીં, સમજવાનું. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે વિપરીતમ કશ્ચિત, કોઈ તો કઈક ઊંધું જ સમજી લેશે. ન પ્રતિપદ્યતે, અને બીજો કોઈ છે એને તો શું છે, સમજ પડતી જાય. 4 છે. કોઈકને બરાબર સમજ પડે છે, કોઈકને સમજ પડતી નથી, કોઈક અયોગ્ય પ્રકારે સમજે છે, અને કોઈક વિપરીત પ્રકારે સમજે. અને એટલે શંકરાચાર્ય કહે છે કિમુ વક્તવ્ય લોકે પીએ, કે આ લોકમાં પણ જયારે કોઈક વાત એમને કહેવામાં આવે, કોઈક વસ્તુ સમજાવવામાં આવે, તો લોકમાં પણ આપણે એવું જોઈએ છે. જો વિચારો, આ શાળામાં પણ એવું જ થતું હોય કે પેલો ટીચર તો બરાબર ગુરુત્વાકર્ષણ કોને કહેવાય સમજાવતા જ હોય, કોઈક સમજે, કોઈક નહીં સમજે, કોઈક બીજું ભરતું જ સમજી ગયો હોય. શંકરાચાર્ય કહે છે લૌકિક જ્ઞાનમાં જો આવું થતું હોય તો પછી કિમુ વક્તવ્યમ અતિન્દ્રિય આત્મતત્વમ, તો પછી આ આત્મતત્વનું તો પૂછવું જ શું? કેવું છે? અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી પર છે, મનથી પર છે. અચિંત્યો એમ, અવ્યક્તો એમ. જો વિચાર, આ આત્મા કેવો છે? મનથી જેનું ચિંતન થઈ શકે, એટલે મનનો વિષય બની શકે એમ નથી. યન મનસા ન મનુતે યેનાહુર મનોમત, એ ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી. જો એટલે ગીતામાં ભગવાન એ જ છે કે આ આત્મા તો અતિન્દ્રિય જ છે, આ આત્મા તો મનથી પર જ છે, છતાં પણ એને સમજવાનો તો છે, અને એને સમજવા માટે શાસ્ત્ર જરૂરી છે. અને એટલે શંકરાચાર્ય કહે છે આવો સૂક્ષ્મ આત્માને સમજવામાં તો પૂછવું જ શું? દરેક જણ પોતપોતાની રીતે આત્માને શું કરતા રહે છે? તર્ક કરતા જ રહે છે. શંકરાચાર્ય આગળ કહે છે અત્ર હિ વિપ્રતિપન્ના, એટલું જ નહીં, વિપ્રતિપન્ના સદસદ્વાદિનઃ તાર્કિકા સર્વે. અત્ર એટલે કે આ આત્મતત્વ વિશે તાર્કિક લોકો શું કરી રહ્યા છે? જો આગળ આપણે જોઈએ કે વૈશેષિક જે છે એ વૈશેષિકો શું માને છે? આત્મા એક પદાર્થ માને છે. જો વિચારજો, આત્મા પદાર્થ છે, પંચમહાભૂત પદાર્થ છે, મન પદાર્થ છે, આત્મા પદાર્થ છે. વિપ્રતિપન્ના, વિપરીત એમનું જ્ઞાન જ વિપરીત છે. બીજું કે છે કે ના ના પુરુષ અનેક છે. સંખ્યાવાદી શું કે છે? આત્મા અનેક છે. એક અહીંયા આત્મા, એક અહીંયા આત્મા, એક અહીંયા આત્મા. આત્મા શું છે? અનેક. અને પ્રકૃતિ કેવી છે? એક જ છે. જો વિચાર, પ્રકૃતિ જળ છે, આત્મા પુરુષ જે છે એ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. પ્રકૃતિ સ્વતંત્ર રીતે આ જગતની રચના કરે. ગઈકાલ જોયું ને,
માયાને પોતાના વશમાં કરીને ભગવાન આ જે રચના કરી રહ્યો, પણ માયાને પણ શું કરે? માયાધ્યક્ષેન પ્રકૃતિ સૂયતે સચરાચર. પણ સાંખ્યવાદી શું કે? નહીં, પ્રકૃતિ સ્વતંત્ર રીતે. કેમ? પુરુષ તો અકર્તા છે. શંકરાચાર્ય કહે છે આવા અનેક છે. આજકાલે જો ને બધા જાત જાતની ચર્ચા, ઈશ્વર કોને કહેવાય એની જે ચર્ચા હોય એમાં શાસ્ત્રાંગર કોઈ સંબંધ જ નથી. આ જગતની રચના કેમ કરવામાં આવી, કયા કારણથી કરવામાં આવી, કોઈ નથી. એટલે શંકરાચાર્ય કહે છે સર્વે તાર્કિકા, કોઈ સદવાદી છે, કોઈ અસદવાદી છે. સદવાદી એટલે શું છે? અસ્થિ છે. જો સમજ, આ સદ અને અસદ બહુ મજાની વસ્તુ. એક એવું કે છે કે આ ઘડો પહેલા હતો. જો સમજ, જે હતો એ ઘડાનો જન્મ થયો. તો બીજો કે છે ઘડો હતો જ નહીં, અને પછી ભાવ જે છે સદ એટલે અભાવ. પહેલા ઘડો નતો અને હવે ઘડો બન્યો. જો સમજ. અને સદવાદી અને અસદવાદી કહેવાય. પહેલા પેલો એક કે છે કે કાર્ય હતું, માટીમાં ઘડો હતો અને હવે ઘડો પ્રગટ થયો. તો બીજો કે છે કે માટીમાં ઘડાનો અભાવ હતો અને હવે શું થયું? આ ઘડો પ્રગટ. જાત જાતના આ પ્રકારની શું છે? સૃષ્ટિ પ્રક્રિયા માટે પણ અનેક પ્રકારની ચર્ચા. આ આત્મા અત્યારે અલ્પ જીવ છે. આત્મા કેવો છે? જીવ છે. આત્મા જીવ બની ગયો. જોયું છે? એટલે શંકરાચાર્ય કહે છે આવા અનેક પ્રકારથી તાર્કિકો તર્ક કરતા રહે છે, અને એટલા માટે એ લોકો આ આત્મતત્વને સમજતા જ નથી. તસ્માત અવિદિતમ બ્રહ્મ ઇતિ સુનિશ્ચિત ઉક્તમ અપી. સારી રીતે નિશ્ચય પૂર્વક કહેવામાં આવ્યા પછી પણ આ શિષ્ય શું છે? જાણતો નથી. વિષમ પ્રતિપત્તિત્વાદ યદિ મન્યસે ઇતિ સાશંકમ વચનમ યુક્તમેવ. આમ આ શિષ્ય જો એમ કેતો હોય કે હું જાણું છું, આવો નિશ્ચય જો એનો થઈ ગયો હોય તો એનો નિશ્ચય શું છે? ખોટો છે. અને એટલા માટે આચાર્ય કેવું પડ્યું, શંકા કરવી પડી કે તું જાણતો, તું જો એવું માનતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, તો તું બ્રહ્મને જાણતો નથી. અને ધારો કે જે બ્રહ્મને તું જાણે છે, જે બ્રહ્મને તું જાણે છે, દહરમેવ, દહરમ એટલે કે અલ્પમેવ અપી. તું જેને બ્રહ્મ કહી રહ્યો છે એ બ્રહ્મ તો કેવો છે? અલ્પ છે. અને બ્રહ્મ કોને કહેવામાં આવે? બૃહત્વાદ બ્રહ્મ. જે સર્વવ્યાપી હોય એને બ્રહ્મ કહેવામાં આવે. પણ તું જે બ્રહ્મને જાણે છે કેવો બ્રહ્મ છે? દહરમ અલ્પમેવ અપી નૂનમ. નૂનમ એટલે નિશ્ચિત. ખરેખર એ શું છે? અલ્પ જ છે. ત્વમ વેદ, તું જાણે છે. બ્રહ્મણ રૂપમ, તું જે બ્રહ્મનું સ્વરૂપ જાણે છે એ તો કેવું છે? અલ્પ છે. એટલે એ શંકા ઉઠાવવામાં. કેમ અનેકાની બ્રહ્મણ રૂપાણી? તમે પેલા રૂપ શબ્દ વાપરો. મંત્રમાં કયો શબ્દ વાપરવામાં આવ્યો? રૂપમ શબ્દ વાપરવામાં આવ્યો. એટલે પેલો રૂપ શબ્દ પકડીને કે છે કે કેમ આ બ્રહ્મના અનેક રૂપ છે, અનેક રૂપ છે, એમાંથી તું જે રૂપ જાણે છે અલ્પ છે, અને તમે જે રૂપ જાણો છો એ મહાન છે, એવું કહો છો તમે? કિમ અનેકાની રૂપાણી બ્રહ્મણઃ મહાંતે અર્ભકાણી ચ યેનાહમ અદહરમેવ ઇત્યાદિ. તમે આ જેમ કહો છો કે આ નાનું છે એવું કહો છો, તો શું બ્રહ્મના અનેક રૂપ છે? એક નાનું છે, એક મોટું છે. જો અનેક તારાઓ છે, એમાં સૂર્ય એક નાનો તારો છે, એમાં આપણે કહી શકીએ. અલ્પ ક્યારે કહી શકાય? આ બ્રહ્મનું અલ્પ રૂપ છે એમ કહીએ એનો શું થયો? બ્રહ્મનું મહાન રૂપ પણ છે ખરું, અનેક રૂપ છે. એટલે શંકરાચાર્ય કહે છે એના દહરમેવ ઇત્યાદિ. આ દહરમ અલ્પમ એવું જે કીધું એ બ્રહ્મની દ્રષ્ટિએ નથી કીધું, તારી જ્ઞાનની દ્રષ્ટિએ અલ્પતા છે. જો સમજો, તારું જે બ્રહ્મનું જ્ઞાન છે એમાં અલ્પતા છે. બ્રહ્મ અલ્પ છે કે બ્રહ્મના અનેક રૂપ છે? એટલા માટે કોણ કોને કઈ રીતે સમજે ખબર નહીં પડે.
બ્રહ્મણઃ રૂપમ તમ વેત્થ કીધું એનો અર્થ શું થયો? તું જે બ્રહ્મને જાણે છે એ અલ્પ છે, એને બદલે એને શું માની લીધું? બ્રહ્મનું અલ્પ રૂપ. જો સમજાય છે હવે તમને? ફરક દેખાવો જોઈએ. તું જે જાણે છે એ અલ્પ છે, એને બદલે એને શું માની લીધું? આ બ્રહ્મનું રૂપ અલ્પ છે. બ્રહ્મ અલ્પ છે ને? બ્રહ્મમાં અલ્પતા અને મહાનતા છે જ, એક અદ્વિતીય. એક અદ્વિતીય હોય એમાં પછી અલ્પતા અને મહાનતાનો કોઈ પ્રશ્ન જ નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે બાઢમ. બાઢમ એટલે શું છે? આ તું સમજતો બસ ચલ. બાઢમ એટલે શું થયું? બસ છું હવે. કેમ? અનેકાની નામ રૂપ ઉપાધિકૃતાની બ્રહ્મણ રૂપાણી. આ બ્રહ્મ, આ જગત બની ગયું. બ્રહ્મમાંથી જ આ જગતની ઉત્પત્તિ થઈ. પણ એ જગતની ઉત્પત્તિ થઈ એટલે જાણે કે અનેક ઉપાધિ વાળો હોય એવો બ્રહ્મ દેખાઈ રહ્યો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધર. જો આ સમજવાનું નહીં. આ બહુ સરસ વસ્તુ છે. એ 8મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં ભગવાન આ ચર્ચા કરે છે કે ઈશ્વરને આપણે એક દેવતા માની લઈએ. એનો અર્થ શું થયો? એક જ દેવતાને ઈશ્વર માની લીધો તો ઈશ્વરના એક રૂપને આપણે શું કીધું? પૂર્ણ માની લીધું. જો વિચાર, એટલે ત્યાં ભગવાન કહે છે કે આ તો બધા મારી અભિવ્યક્તિ છે, આ મારી અભિવ્યક્તિ છે, પણ તું એને જ જો ઇન્દ્રને જ સર્વ માની લીધું. ગોવર્ધન પૂજા શું છે? ગોકુળમાં એ લોકોને એમ થઈ ગયું કે આ ઇન્દ્ર જ સર્વસ્વ છે, એને કારણે જ વરસાદ પડે છે. એટલે ઇન્દ્રને જે લોકોએ ભગવાન માનીને શું કરવા માંડે? પૂજા કરવા માંડે. ત્યારે ભગવાને કેવું પડે કે આ ઇન્દ્રને પૂજા કરવાની જરૂર નથી. કે એ પૂજા કરે તો જ વરસાદ પડે એવું નથી. વર્ષા પાડવી એટલે કે વરસાદ આપવો, મેઘ એ તો ઇન્દ્રનું કર્તવ્ય છે. પ્રકાશિત કરવું એ સૂર્યનું કર્તવ્ય છે. શીતળતા આપવી, વનસ્પતિનું પોષણ કરવું એ ચંદ્રનું કર્તવ્ય છે. એમ ઇન્દ્રનું કર્તવ્ય શું છે? ખાલી સ્વર્ગનો રાજા નથી. આ મેઘનું પણ નિયંત્રણ કરવું એ ઇન્દ્રનું કર્તવ્ય છે. એમાં એની પૂજા કરીએ તો જ નહીં. આજકાલ જેમ ચાલે પેલો ઓફિસરનું કર્તવ્ય છે તમને સહી કરીને ફાઇલ આપી દેવાની હોય. જ્યાં સમજો તો પેલો શું કરે? સહી કરે જ નહીં. કેમ? જેમ પેલો ઇન્દ્રને લાગવગ જોઈતી હતી. જો સમજો, ઇન્દ્રને પેલી સ્પેશિયલ પૂજા કરે, અન્નકૂટ કરે તો વરસાદ આપતો હતો. ત્યારથી જ આ બધું ચાલતું આવ્યું. સમજ કે નવું કશું છે નહીં. એનું કર્તવ્ય છે. આરટીઓમાં ગયા તો તમને લાયસન્સ આપો એનું કર્તવ્ય. ત્યાં બેસાડ્યો જ છે ને માટે. તમને લાયસન્સ આપવા માટે તેને બેસાડ્યો. બેંકમાં ગયા તો લોન તમને આપવી તો એનું કર્તવ્ય. જો વિચારી દો, ટ્રેનમાં તમે ગયા રિઝર્વેશન માટે તો એને તમને ટિકિટ આપી એનું કર્તવ્ય. આને કોણ પોતાનું કર્તવ્યનું પાલન કરે? બધાને કર્તવ્યના. જો આ બધું કરે છે તો ઠીક છે. આ ધરતીકંપ થયો, અનેક લોકો ગયા. આ સુનામી થયું, અનેક લોકોના ઘર ગયા. સરકારે અનેક પ્રકારથી 8 લાખ કરોડ ને 5 કરોડ ને 25 કરોડ ને 100 કરોડ લખી દીધા. સરકારે તો આપી દીધા. તો પેલો અધિકારી ત્યાંથી શું કરે? એનું કર્તવ્ય છે. એને ત્યાં ખુરશી પર બેસાડ્યો શાના માટે? આને 1 લાખ આપવા એનું કર્તવ્ય છે. જો વિચારી એમ ઇન્દ્રનું કર્તવ્ય છે. એટલે ભગવાને સમજાવ્યું કે એ તો ઇન્દ્રનું કામ છે. એમાં આપણે એની પૂજા કરીએ તો જ વરસાદ આપે એવું નથી. પણ એક વાર પેલી ખાવાની આદત પડી ગઈ હોય એટલે જ્યાં એને આપવામાં આવ્યું નહીં એટલે તત્કાળ ઇન્દ્રને શું થઈ ગયું? ક્રોધ આવે. જો વિચાર, ભગવાને શું કીધું? આ ગોવર્ધન જ છે જે આપણી રક્ષા કરે. કેમ? પર્વતો તો જ વરસાદ પડ્યા. સમજો બાકી વાદળ શું થઈ જાય? ઘસડાઈ જાય. આપણે આગળ વરસાદ પડે છે કારણ છે આપણો વિંધ્યાચલ છે, એના બધા પર્વતો છે. સમજ? અને એટલે કે છે કે આ ગોવર્ધન ને કારણે જ છે આપણું જીવન. ગોવર્ધન માં ભગવાન પ્રવેશી ગયા. આ બધી ગોવર્ધન રૂપે ભગવાને શું કર્યું? બધું પૂજા લીધી, બધું જ કર્યું. કે ખરેખર કરવા વાળો તો હું જ છું. સમજ? એટલે
અનેક લોકો શું કરે છે, ભગવાન જે અનેક રૂપે પ્રગટ થઈ રહ્યા છે, એક એક અલ્પ રૂપને જે ભગવાન માનીને બ્રહ્મ માનીને એની પૂજા કરી રહ્યા છે. શંકરાચાર્યજી કહે છે આ બ્રહ્મ અનેક રૂપમાં પ્રગટ થઈ ગયું છે. ઉપાધિકૃતાની અનેક ઉપાધિ છે, દેવતા ઉપાધિ છે, મનુષ્ય ઉપાધિ છે, પશુ પક્ષી ઉપાધિ છે, પણ આ એક જ ઉપાધિને શું માની લીધું? પૂર્ણ બ્રહ્મ માની લીધું. પણ ખરેખર ઉપાધિ છે ન સ્વતઃ. શંકરાચાર્ય શું કહે છે? સ્વતઃ કોઈ ઉપાધિ એની નથી. બ્રહ્મની પોતાની કોઈ ઉપાધિ નથી. માટી ઘડા રૂપે હોય, કુંડા રૂપે હોય, કુંજા રૂપે હોય, કલડી રૂપે હોય, અનેક રૂપે હોય, પણ એ માટીના પોતાના રૂપ નથી. જો સમજો, માટી ખરેખર ઘડો બની ગઈ, માટી ખરેખર કુંડું બની ગઈ ને? માટી તો માટી જ છે. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે આમ બ્રહ્મના અનેક રૂપ કાર્ય સ્વરૂપે બ્રહ્મ અનેક રૂપે દેખાય છે ખરો, અનેક ઉપાધિ દેખાય છે, પણ સ્વતઃ બ્રહ્મની કોઈ ઉપાધિ છે જ નહીં. કેમ? સ્વતઃસ્તુ અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા અરસમ. બ્રહ્મ સ્વતઃ તો કેવું છે? એને કોઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, જો સમજો 5 વિષય જ છે અહીંયા. એનો કોઈ પ્રકારથી શબ્દ, સ્પર્શ આદિ વિષય છે જ નહીં, એનો ગુણ જ નથી. આ 5 ગુણ છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ બ્રહ્મને આ કોઈ ગુણ છે જ નહીં. અને જો ગુણ નથી તો ઉપાધિ પણ એની છે જ નહીં. જો સમજો ના, એટલે શંકરાચાર્યજી કહે છે આમ સ્વતઃ બ્રહ્મ તો કેવું છે? નિરુપાધિક છે, નિર્ગુણ છે, નિરાકાર છે. અને એટલા માટે એ બ્રહ્મને હું જાણું છું એવું કેવું જ મૂર્ખતા છે. હું બ્રહ્મને જાણું છું એવું કહી શકાય જ નહીં. જો સમજો. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ બ્રહ્મને હું જાણું છું. આ જો સમજો, અહીંયા આગળ ચાલતું જ રહેશે. આપણને ભલે તમે ગઈ વખતે યાદ ચર્ચા કરતા હતા ને, અત્યારે યાદ ચર્ચા કરો. કેમ આ ચર્ચા કરવામાં આવી રહી છે? કારણ કે લોકોને આ પ્રકારથી સમજવાની આદત પડી ગઈ છે. મારે બ્રહ્મને જાણવું છે. જિજ્ઞાસા કોને કહેવાય? જ્ઞાતુમ ઈચ્છા જિજ્ઞાસા. જો સમજો, મારે બ્રહ્મને જાણવું છે, ત્યાંથી તો શરૂઆત થાય છે. પણ એ શરૂઆત થયા પછી ખરેખર બ્રહ્મને જાણવામાં આવે. પૂજ્ય સ્વામીજી એટલા માટે હંમેશા કે વેદાંત પૂરેપૂરું ભણ્યા પછી પેલો પાછો તો આ ચર્ચા કરતો કે આ બ્રહ્મ જ્ઞાની છે ને આ બ્રહ્મ જ્ઞાની નથી. જો કોણ બ્રહ્મ જ્ઞાની બને? કોનું જ્ઞાન થઈ ગયું? જ્ઞાની પણ બ્રહ્મ જ છે, અજ્ઞાની પણ કોણ છે? બ્રહ્મ જ છે. ગુરુ બ્રહ્મ જ છે, શિષ્ય કોણ છે? અબ્રહ્મ છે, સંસારી છે. કેટલાક મહાત્માનું પ્રવચન સાંભળો ને, સંસારી લોકો એમ કરીને ચાલતો. કોણ સંસારી? જો એને સંસારી દેખાતો હોય તો પછી ઉપદેશ સંસારીને કરી દે, બ્રહ્મને કરી દે. સમજો. એટલા માટે હું કહું, તમે જયારે નથી સમજતા ત્યારે પણ તમે તો બ્રહ્મ જ છો. તમે નિર્ગુણ બ્રહ્મ છો. ફક્ત શું કરવાનું છે? તમે બ્રહ્મ છો એ તમારે જાણવાની જરૂર, શિષ્યને જાણવાની જરૂર છે. શિષ્યએ પોતાના અજ્ઞાનની નિવૃત્તિ કરવાની. ગુરુને તો ખબર જ છે કે આ બ્રહ્મ છે, પણ શિષ્ય માનતો હોય કે હું શરીર છું, હું દેહ છું. જો એટલે ત્યાં દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહેવામાં આવે વિશ્વમ પશ્યતિ કાર્ય કારણતયા સ્વસ્વામી સંબંધતઃ શિષ્યાચાર્ય તથૈવ. શિષ્ય રૂપે, આચાર્ય રૂપે છે એક દક્ષિણામૂર્તિ ભગવાન. એક શિષ્ય રૂપે છે, બીજો આચાર્ય રૂપે છે. એક પિતા રૂપે છે, બીજો પુત્ર રૂપે છે. એક સ્વામી રૂપે છે, બીજો સેવક રૂપે છે. જો આ સમજ. અને જે શંકરાચાર્ય છે, લોકો તો અનેક પ્રકારથી આ બ્રહ્મને સમજી રહ્યા છે. અનેક પ્રકારથી લોકો આ બ્રહ્મને શું કરી રહ્યા છે? પ્રગટ કરી રહ્યા છે, ઉપદેશ પણ કરી રહ્યા છે. ફક્ત શિષ્ય જ જાણે એમ ને, ગુરુ એવા જ છે. ગુરુ પણ જે રીતે ઉપદેશ કરે એના પરથી ખબર પડી જાય. સમજ. જે પ્રકારથી ચર્ચા કરે એના પરથી ખબર પડી જ છે. હું ધ્યાન કરું, મને બ્રહ્મ સાક્ષાત્કાર થયો. કોણ સાક્ષાત્કાર કરે?
સાક્ષાત્કાર કરનાર બ્રહ્મ કે જેનો સાક્ષાત્કાર થયો એ બ્રહ્મ? આ દ્વિતીય ખંડ, આ જે બુદ્ધિ છે ને, હું બ્રહ્મને જાણું અને મેં બ્રહ્મને જાણી લીધું, આ પ્રકારની જે બુદ્ધિ છે એની નિવૃત્તિ માટે જ આ દ્વિતીય ખંડ છે. આખો ખંડ આના માટે જ છે. સમજ, એ કોઈ પણ પ્રકારે બ્રહ્મને હું જાણું છું એ બુદ્ધિ થવી જ નહીં જોઈએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે, જ્યારે બ્રહ્મનું કોઈ રૂપ જ નથી, કોઈ ગુણ જ નથી, ઇતિ ચ શબ્દાદિભિઃ સહ રૂપાણિ પ્રતિસિદ્ધ્યન્તે. તમે કોઈ પણ બ્રહ્મનું રૂપ કહેવાનો પ્રયત્ન કરો, સર્વ રૂપનો તો અહીંયા ઘડી શું કરવામાં આવે છે? પ્રતિષેધ કરવામાં આવે. મત્સ્થાની સર્વભૂતાની ભગવાન કહે છે, પણ છેવટે ભગવાન શું કહે છે? નચ મત્સ્થાની ભૂતાની. મારામાં કોઈ રૂપ છે? સર્વ નામ અને રૂપ રહિત બ્રહ્મ હું છું. સમુદ્ર એમ કહીએ એ ઉપાધિ છે. તત્વબોધમાં આપણે જોયું, ચૈતન્ય વત્તા અવિદ્યા એટલે જીવ કહેવાય, ચૈતન્ય વત્તા માયા એટલે ઈશ્વર કહેવામાં આવે. પણ માયા પણ ઉપાધિ છે અને અવિદ્યા પણ શું છે? ઉપાધિ જ છે. સમુદ્ર પણ જળ છે, તરંગ પણ શું છે? જળ જ છે. સમુદ્ર, જળ વગર કોઈ સમુદ્ર નથી, જળ વગર તરંગ પણ નથી. જો સમજો, પણ સમુદ્ર પણ ઉપાધિ છે, તરંગ પણ શું છે? ઉપાધિ જ છે. ઇન્દ્ર પણ ઉપાધિ છે, બ્રહ્માજી પણ ઉપાધિ જ છે. જો સમજો, આ ઉપાધિ શબ્દ આપણે સમજાતો નથી. ઉપાધિમાં અનેકતા છે, ઉપાધિમાં નામ રૂપ છે. ઇન્દ્રની જે શક્તિ છે અને બ્રહ્માજીની જે શક્તિ છે અલગ છે. કેમ? ઉપાધિ ભેદ છે ત્યાં. બૃહસ્પતિ એ ગુરુ છે. જો સમજો, ઇન્દ્રના ગુરુ બૃહસ્પતિ છે, તો બૃહસ્પતિ એક ઉપાધિ છે, ઇન્દ્ર એક ઉપાધિ છે. રામ એમ કહીએ તો ઉપાધિ છે, કૃષ્ણ એમ કહીએ. જો સમજો, પણ સ્વરૂપ કેવું છે? ગઈકાલે જો ને, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. સ્વરૂપથી તો એ કેવા છે? કોઈ ઉપાધિ એમની છે. જો સમજો, ઘડો માટી છે, માટી ઘડો નથી. અને તે શંકરાચાર્યજી કહે છે, અહીંયા રૂપ એવો શબ્દ વાપરીને શાસ્ત્ર આપણને ફક્ત એટલું જ કહેવા માંગે છે કે તું જે પ્રકારે બ્રહ્મને સમજી રહ્યો છે એ તારી સમજ ખોટી છે. તું જાણતો નથી, અથવા જાણતો નથી એનો અર્થ થયો તું સમજતો નથી. જાણવું એટલે શું છે? ખરેખર સમજવાનું જ છે. એટલે માટે સ્વામીજી સાક્ષાત્કાર ને આ બધાની ચર્ચા કરવાના બદલે સ્વામીજી શું કહે છે? રેકગ્નિશન, ઓળખવું. તમે પોતાને કઈ રીતે ઓળખો છો? તમારી પોતાની ઓળખ યોગ્ય છે કે નહીં? પણ આપણી ઓળખ કેવી છે? વિપરીત છે. દુખે શરીર ને પછી શું કહીએ? મને દુખે છે. જો હકીકત કહું તો, કે જ્યારે પણ શરીરમાં દુખાવો થાય ત્યારે પહેલી બુદ્ધિ તમારે એ લાવવાની, શરીર દુખી રહ્યું છે, મને દુખતું નથી. કોઈ પણ સમસ્યા આવે તો વિચારવાનું શું? આ માતાનો સમસ્યા છે, મારી સમસ્યા નથી. આ પિતાની સમસ્યા છે, મારી સમસ્યા નથી. આ પતિની સમસ્યા છે, મારી સમસ્યા નથી. આપણે વેશ ભજવીએ છીએ આપણે, પણ વેશ ભજવવામાં પણ શું છે? આ સમસ્યા મારી નથી. અને ડિસ્ક્લેમ કહેવાય. ક્લેમ કરવું એટલે એને શું કહેવાય? દાવો કરવો. ડિસ્ક્લેમિંગ એટલે શું કરવાનું? કોઈ દાવો કરવાનો હાથ ઊંચા કરી. ડિસ્ક્લેમિંગ એટલે શું કરવાનું? ખરેખર ગુજરાતી આવું છે, હાથ ઊંચા કરી દેવાનું. પણ આપણે હાથ ઊંચા કરી શકીએ? ત્યાં એ જ કીધું, શિષ્યાચાર્ય તથા પુત્ર પૌત્ર. આ પિતા પુત્ર આ બધી ઉપાધિ છે. પિતા એ ઉપાધિ છે, પુત્ર પણ શું છે? ઉપાધિ છે. પણ ઉપાધિને જ આપણે શું માની લીધું? હું માની લીધું. આમ દેવતાઓની દ્રષ્ટિએ પણ બ્રહ્મનું એક રૂપ માનીએ છે, એમ અહીંયા પણ શું કરી રહ્યા છે? એક રૂપને, એક ઉપાધિને જ હું માનીને ચાલીએ.
એક શરીરને જ હું માનીને ચાલી. જ્યાં સમજો આમ બંને પ્રકાર છે. ત્વમ પદમાં પણ ગોટાળો છે અને પેલો તત્પદમાં ગોટાળો છે. તત્પદ એટલે કે ઈશ્વરને આપણે બરાબર સમજતા નથી. ત્વમ પદ એટલે કે અહમ જીવને પણ આપણે યોગ્ય રીતે સમજતા જ નથી. પોતાની એક ઉપાધિ, પોતાની એક રૂપ માની લીધું. જો સમજો કોઈ પણ મનુષ્યને જોડશે એમાં એનું એક ઉપાધિ એની બહુ મહત્વની બની જાય. ક્યાં તો પિતા મહત્વના બની જાય, પતિ મહત્વના બની જાય, પત્ની મહત્વની બની જાય, માતા મહત્વના બની જાય. તો એક વેશ એને માટે શું થઈ જાય? મહત્વનો બની જાય. બાકીના બધા વેશ એને માટે પછી સહન કરતા હોય. જો આ સમજો એટલે કર્તવ્યમાં પણ પછી શું થવાનું? ગીતામાં આવશે કે કર્તવ્યમાં પણ જો ચૂક થઈ ગઈ તો પછી આપણું અંતઃકરણ શુદ્ધિ થવાની નથી. આપણું બિઝનેસમેન હોય ને એને પછી એક જ બિઝનેસમેન નું ચાલતું હોય. એટલે પછી એનો પુત્ર હોય એનો પિતાનું ઉપાધિ પછી શું થતી હોય? કોમ્પ્રોમાઇઝ થઈ કહેવાય. પછી એમાં બાંધછોડ થવા માંડે. ધંધાદારી સારો હોય પણ સારો પિતા બની શકે? ગાંધીજી પોતે જ કબૂલ કરે મેં સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું કામ બરાબર કર્યું, પણ પિતા તરીકે મારા કર્તવ્યમાં શું થઈ છે? ચૂક થઈ છે. પતિ તરીકે આ સત્યના પ્રયોગ વાંચો તો ખબર પડે. ફક્ત સત્યાગ્રહ કર્યો એમને એ પોતાના વિશે કઈ રીતે જોતા. હું પતિ તરીકે પણ મારા કર્તવ્ય ચૂકી ગયો છું. કસ્તુરબાને એમણે કેવું પડે કે સ્વાતંત્ર્યની લડતમાં પતિ તરીકેના મારા કર્તવ્યનું પાલન હું કરી શકતો નથી. પિતા તરીકેનું મારું પાલન યોગ્ય નતું અને એટલા માટે આ મારો એક પુત્ર શું થઈ ગયો? એમનો એક પુત્ર સમજો મુસલમાનને પણ મુસલમાન બની ગયો, મુસલમાનને પરણી ગયો, દારૂ પીતો થઈ ગયો. ત્યારે કબૂલ કર્યું ગાંધીજી કે મારું પિતા તરીકેનું કર્તવ્યનું પાલન મેં યોગ્ય રીતે કર્યું નથી, એટલા માટે મારો પુત્ર શું થઈ ગયો? ગેરમાર્ગે દોરાઈ ગયો. જો સમજો હંમેશા જીવનમાં થવાનું છે કે એક વેશ મહત્વનો બની જાય અને બાકીના બધા વેશમાં શું થવાનું? બાંધછોડ થવાની છે. પણ આ વેશ હું છું જ ને. વિચાર તો શું કરવાનો છે? આ વેશ હું નથી, આ ઉપાધિ હું નથી. આમ આ ઉપાધિમાં જે અહમ બુદ્ધિ કરીને બેઠા છે, શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી જો તું પોતાને એક શરીર, એક ઉપાધિ, એક વેશ માનીને ચાલી રહ્યો છે, ધર્મેવાપી એ પણ શું છે? અલ્પ જ છે. તારી જે તારા વિશેની સમજ છે એ અલ્પ છે. પછી આપણે તકલીફ આપણી એવી છે કે એક ઉપાધિ માનીને ચાલતો હોય ને પેલો આનંદથી રહેતો હોય ને તો ઠીક છે. એ આનંદથી રહે જ નહીં. શું કરતો? આખો દાડો દુઃખી જ થતો. દુઃખી થાય તોય પેલો ઉપાધિ છોડવા તૈયાર નથી. જોવાનું એ છે કે જે ઉપાધિ તમને દુઃખી કરી રહી છે તો ઉપાધિને શું કરી દેવાની? છોડી દેવાની. પણ આપણે શું કરીએ? હું દુઃખી થયો તોય દુઃખી થાય. આપણે વીછી યાદ રાખવા. પણ ગણપતિ નાભીમાં બધે હું પરણે દુઃખી થયો, તું પરણ ને તું દુઃખી થાય. વિચાર શંકરાચાર્યજી કહે છે તત્પદમાં પણ આપણી અલ્પતા છે અને ત્વમ પદમાં પણ શું છે? અલ્પતામાં જ આપણે જીવી રહ્યા છે. અને એટલા માટે આચાર્યએ કહેવું પડ્યું દહારમેવાપી નૂનમ એટલે ખરેખર તું જે જાણે છે તો શું છે? અલ્પ જ છે. જો એટલા માટે કે આ જગતમાં પૂર્ણ બ્રહ્મને જાણવું એટલું સહેલું નથી. શાબ્દિક રીતે બધી સમજ પડી જાય પણ સુનિશ્ચિત મુક્ત નિશ્ચયપૂર્વક જો તમે એમ કહેતા હોય હું બ્રહ્મને જાણું છું તો તારો નિશ્ચય જ શું છે? ખોટો છે. કે તું જે પ્રકારે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મ તો બ્રહ્મનું કેવું છે? અલ્પરૂપ છે. આખી ગીતા ભગવાન આજ કહેતા હતા. સમજ અર્જુન તું જે પ્રકારે સમજવાનો પ્રયત્ન કરે છે એ તારી સમજ જ ખોટી છે. અને જો તારી સમજ જ ખોટી છે તો પછી તારા શોકની, તારા મોહની પણ નિવૃત્તિ થઈ શકે એમ છે. છેવટે બ્રહ્મનું જ્ઞાન એ લક્ષ્ય નથી. બ્રહ્મ જ્ઞાન શાના માટે છે? જ્યાં સમજો મનુષ્ય જીવનનું પુરુષાર્થ બ્રહ્મ જ્ઞાન નથી. પુરુષાર્થ મોક્ષ છે. પણ બ્રહ્મના જ્ઞાનથી જ મોક્ષ છે. પણ બ્રહ્મનું જ્ઞાન જ ઠીક નથી તો પછી શું થવાનું? મોક્ષ મળવાનો એને.
જો વિચારજો, પોતાને જો અલ્પ માનીને ચાલી રહ્યા છે એટલે ભગવાન કે છે અવજાનંતિ મામ મૂઢઃ માનુષીમ તનુમાશ્રિતઃ. અવજાનંતિ, લોકો શું કરી રહ્યા છે? મારી અવજ્ઞા કરી રહ્યા છે, મને સમજતા જ નથી, મારી અવગણના કરી રહ્યા છે, મને એક શરીર માની રહ્યા છે, માનુષીમ એક મનુષ્ય શરીર માનીને ચાલી રહ્યા છે, અને આ જ પ્રકારે એ લોકો મને સમજે છે. જો વિચાર, ગોપીઓની પણ એ જ હાલત હતી. એક કૃષ્ણના રૂપ, રામકૃષ્ણ પરમહંસને પણ એક કાલીમાં જ અટવાયા હતા. કાલી જ એમને માટે સર્વસ્વ હતી, એ માને જ સમર્પિત હતા. એક વાર પેલા ગંગા કિનારે કાલી કાલી માં માં કરતા દોડતા હતા. એ દોડીને જઈ રહ્યા હતા, રડી રહ્યા હતા માં માટે. તેમને ઠોકર લાગી ને પડી ગઈ. ઠોકર તો લાગી, જોયું તો કોણ હતું? કોઈ સૂતું હતું મનુષ્ય. એ સુતા સુતા જ એમને કીધું, ગુસ્સો નહીં કર્યો. આપણે ગુસ્સો, હું ઊંચું જોઈને ચાલ્યા કર્યો, ગુસ્સો નહીં કર્યો. પૂછ્યું તત્કાળ, તું કોને બોલાવે? કે માં કાળી. ક્યાં છે તારી માં કાળી? જા સમજ. એમણે પછી કીધું કે કાલી, તું કાલીને તારાથી ભિન્ન માની રહ્યો છે એટલે આ દુઃખી થઈ રહ્યો. જો ગુરુજી એમને કીધું કે કાલી એટલે તું જ છે. એમને એ જ્ઞાન આપવું પડે કે કાલી અને તું શું છે? બે નથી, એક જ છે. હા, એ જ્યાં સુધી ઈશ્વરને પણ તમે ભિન્ન માનીને ચાલી રહ્યા છો તો ભિન્ન કીધું એનો અર્થ શું થઈ ગયો? અલ્પ જ થઈ ગયો. દેહો દેવાલય પ્રોક્ત જીવો દેવ સનાતન તજેદ જ્ઞાન નિર્માલ્યમ સોહમ ભાવેન પૂજય. હું જ છું. જો સમજ, ભિન્નતા જ આપણા દુઃખનું કારણ છે. તૈત્રીય ઉપનિષદમાં એ જ કીધું કે અલ્પતા એટલે કે ભિન્નતા છે. અલ્પતા ક્યારે આવે? ભિન્નતા હોય તો જ આવે. ભેદ બુદ્ધિથી જ અલ્પતા છે. એટલે ત્યાં પણ એ જ કીધું ઉદરમ અંતરમ કુરુતે અથતસ્ય ભયમ ભવતિ. જ્યાં તમે અલ્પમ અપી અંતરમ કુરુતે, થોડો પણ જો અંતર કર્યો, થોડો પણ જો ભેદ કર્યો તો ભય થયા વગર રહેવાનો. અને ભય છે તો પછી શું થવા? એટલા માટે હું વારંવાર કહું કે ત્રણ વસ્તુ સાથે જ ચાલે: સુખ, શાંતિ અને અભયતા. ભય છે મતલબ શાંતિ, શાંતિ છે. ભય હોય ત્યાં સુખ અને શાંતિ હોવાના, અને જ્યાં દુઃખ છે ત્યાં પછી શાંતિ અને અભયતા હોવાની, અને જ્યાં અશાંતિ છે ત્યાં અભયતા અને સુખ હોવાનું. ભય હોય ત્યાં પછી શું હોવાનું? દુઃખ જ હોવાનું હતું, અશાંતિ જ હોવાની. જો સમજો, શબ્દો ત્રણ છે: શાંતિ કહીએ, સુખ કહીએ, અભયતા કહીએ. અર્થ તો એનો શું છે? એક જ છે. અહીંયા ઘડી અલ્પતાની દ્રષ્ટિએ કીધું. જો સમજો, ભેદ બુદ્ધિથી સમજાવી રહ્યા છે કે ભેદ બુદ્ધિ આપણા દુઃખનું કારણ છે. અલ્પમ એટલે કે આ ભેદ બુદ્ધિ દુઃખનું કારણ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મનું તો કોઈ રૂપ છે જ નહીં. જાણે કે રૂપ ઉપાધિ વાળું દેખાઈ રહ્યું છે, એની તો કોઈ ઉપાધિ છે જ નહીં. સ્વપદની દ્રષ્ટિએ પણ ઉપાધિ નથી, તત્પદની દ્રષ્ટિએ પણ કોઈ ઉપાધિ છે જ. જો એટલા માટે બહુ સિરિયસલી તમે એમ માનતા હોય કે હું શિષ્ય છું, હું ગુરુ છું, હું વેદાંત ભણું છું, તો એ ઘોટાળો જ છે. કે એ પછી શું કરવાનું? ભટ્ટરાજજી કહી ગયા કે તમે જો એમ માનતા હોય કે હું બધું જ જાણું છું, ત્યાં કે છે શાસ્ત્રે વાદ ભયમ. તમે જો એમ માનતા હોય કે હું તો શાસ્ત્રનો જાણકાર છું, કોઈક તો તમને ચેલેન્જ કરવા વાળું હોય જ, કોઈક તો તમને પડકારવા વાળું હોય જ. શંકરાચાર્યજીને પણ એ જ, સુરેશ્વરાચાર્યજીને એમણે પરાજિત કર્યા. સુરેશ્વરાચાર્યજી પરાજિત થઈ ગયા એટલે એમની પત્ની પેલી સરસ્વતી હતી, એમણે તરત જ કીધું. એ મંડન મિશ્રા હતા, સુરેશ્વરાચાર્ય બન્યા નતા. એ મંડન મિશ્રાની પત્ની સરસ્વતી, મંડન મિશ્રાને હરાવી દીધા. ત્યારે એની પત્નીએ કીધું, જો મધ્યસ્થી પત્ની જ હતી, સમજો, એને કોઈ પક્ષપાત કર્યો ને, પણ એને કીધું
કે તમે મારી પતિને તમે પરાજિત કર્યા છે, હું એની અર્ધાંગીની છું, જ્યાં સુધી મને પરાજિત કરો નહીં ત્યાં સુધી મારા પતિ પરાજિત થયેલા કહેવાય નહીં. સરસ્વતી પાસે એટલું જ્ઞાન હતું કે શંકરાચાર્યજીને પણ શું કરી શક્યા? ચેલેન્જ કરી શક્યા. જો એટલા માટે કે શંકરાચાર્ય વખતે સ્ત્રીઓને કોઈ પ્રકારથી શું છે, નિમ્ન કોટીને માનવામાં આવતું જ નથી. આ સમજ. જો હોત તો શંકરાચાર્યજી સરસ્વતી સાથે વાત કરતે. કબૂલ કર્યો. શંકરાચાર્યજી મને 1 મહિનો આપો. જો આ સમજ. કેમ? એટલે બાળ બ્રહ્મચારી 8 વર્ષ જ સંન્યાસી બની ગયા. સ્ત્રી ધર્મ કોને કહેવાય, સ્ત્રી કોને કહેવાય કશું ખબર નહીં. એમ 1 મહિનામાં એ જ્ઞાન મેળવીને આવ્યા, વળી પાછા એની સાથે વાત કર્યો. સરસ્વતીને પણ શું કર્યું? હરાવ્યા. પછી સરસ્વતી કબૂલ કર્યું, હા હવે મારા પતિને તમે સંન્યાસી બનાવો, મને વાંધો નથી. સમજો, શાસ્ત્રો હોય ત્યાં કોઈ તો ચેલેન્જ કરવા વાળો. શંકરાચાર્યજી ઘણા બધા ચેલેન્જ કર્યા. સમજો, એટલા માટે કોઈ પૂર્ણતા, ઉપાધિની દ્રષ્ટિએ પૂર્ણતા શક્ય જ નથી. બ્રહ્માજી એમ કીધું, ઉપાધિ કીધું એટલે ત્યાં પણ શું આવવાની? અલ્પતા આવવાની. એ અલ્પતાને કારણે ભગવાન જયારે બાળ લીલા કરતા હતા, વન ભોજન કરતા હતા, તો બ્રહ્માજી જોવા આવે કે ચાલો જોઈ તો આવે કે કઈ લીલા કરી દે. તેમણે શું જોયું? વન ભોજન કરતા હતા. બધા કુવાડીઓ પોતપોતાના ઘરેથી પેલી પોટલી લઈ આવે. ભગવાન વચ્ચે બેઠા. પેલો એક રોટલો ખાય પછી ખાધેલો જેઠો રોટલો કોને ખવડાવે? જો લાલા આજે મારી માએ બહુ સરસ શાક બનાવ્યું, તું ખા. પેલો એઠું જ ખવડાવે. એટલે બ્રહ્માજી વિચાર કરે કે આ ભગવાન હોય? આવા ગોવાળિયાનું એઠું ખાય એ ભગવાન હોય? એટલું જ નહીં, જે થાળીમાંથી એને ખાધું હોય એમાંથી પાછા ભગવાન લઈને ખાય. એટલે બ્રહ્માજી જો આને જ કહેવાય ઉપાધિ. ત્યાં ખરેખર બ્રહ્માજીને નીચે બતાવવામાં નથી આવે, ત્યાં ઉપાધિની મર્યાદા દર્શાવવામાં કે બ્રહ્માજી જો પોતાને બ્રહ્મ ઉપાધિ માની રહ્યા હોય તો ઉપાધિની મર્યાદા એમને પણ શું થવાની છે? નડવાની જ છે. એમણે પણ પોતાને બ્રહ્મ સ્વરૂપ માનવાને બદલે બ્રહ્માજી સર્જન કરતા હું છું એમ અભિમાન આવી ગયું. તો સર્જન કરતા પણ શું છે? ઉપાધિ છે. એટલે ભગવાન બહુ સરસ કે તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ અકર્તા. આનો કરતા છું છતાં પણ હું સ્વરૂપથી કોણ છું? અકર્તા. પણ બ્રહ્માજી પેલું અકર્તું તો ભૂલી ગયા. બ્રહ્માજી અકર્તું તો ભૂલી ગયા, ઉપાધિને જ હું માની લીધું. ગુજરાતી ભાષા ગુનાહ ખાવી પડે. શું થાય? ઉપાધિને જ્યાં હું માની લીધું તો બ્રહ્માજી પણ શું થયા? મોહિત થઈ ગયા. જો એટલે એમણે નક્કી કર્યું કે હું આ ભગવાનની કસોટી કરું. કસોટી કરવા ગયા. શું થયું? પહેલા પેલી ગાયોને ઉપાડી ગયા, પછી બધા ગોવાળિયાઓને ઉપાડી ગયા. ભગવાન વિચાર કરે કે ગાય દેખાતી નથી, ગોવાળિયા દેખાતી નથી, ક્યાં અદ્રશ્ય થઈ ગયા. ભગવાને હાથ પીછીને જોઈ લીધું કે આ શું છે? આ બ્રહ્મલોકમાં પહોંચી ગયા બધા. જો વિચાર, બ્રહ્માજીએ શું કર્યું? ત્યાં બધાને રાખી લીધા. ભગવાન અહીંયા વિચાર કરે કરવું શું? કેમ? સાંજ પડી ગઈ એટલે ભગવાન પોતે શું થઈ ગયા? બધા ગુવાડિયા બની ગયા, ગાય બની ગઈ ને ગાયના શિંગડાના સોનાય બની ગયા ને હારે બની ગયા, ધાબળો બની ગયા, લાકડી બની, બધું જ ભગવાન બની ગયા. ચર અચર જળ ચેતન શું છે? બધું ભગવાન બની ગયા. બધું ભગવાન બની ગયા. બ્રહ્માજી જોવા આવે તો વિચાર કરે કે મારી સૃષ્ટિમાં મેં ઝેરોક્સ મશીન તો રાખ્યું નથી. ઝેરોક્સ મશીન તો છે જ નહીં. બ્રહ્માજીની સૃષ્ટિની એક વિશેષતા શું છે? એવું ને એવું તો ક્યારેય બનતું જ નથી. પેલા ગોવાળિયા હતા ને અહીંયા ગોવાળિયા છે, બીજા ગોવાળિયા આવ્યા ક્યાંથી? એના આ પેલી ત્યાં ગાયો છે ને અહીંયા એની જ ગાયો. આ ઝેરોક્સ મશીન બનાવ્યું કોણે? બ્રહ્માજી ચક્કર ખાઈ ગયા. એમણે વિચાર્યું કે આ તો મોટાડો છે. એમણે ધ્યાન કર્યું ત્યારે ખબર પડી કે આ તો બધા કોણ છે? શ્રી કૃષ્ણ જ છે.
જો એટલા માટે જે દિવસ 1 વર્ષ થાય, કેમ બ્રહ્માજીનો 1 દિવસ એટલે કે આપણું 1 વર્ષ પસાર થઈ ગયું, આ સમજો. એટલે બ્રહ્માજી તો બીજે દિવસે જ જોવા આવ્યા હતા, પણ બ્રહ્માજીનો બીજો દિવસ એટલે અહીંયા તો શું થઈ ગયું, 1 વર્ષ. અને પછી તો વૃંદાવનમાં હાલત શું હતી, તો કે 1 વર્ષ સુધી કોઈ કૃષ્ણ સામે જોયો જ નહીં. પેલી ગોપીને પણ એનું બાળક જ પ્રિય લાગ્યું. ગાયને, કૃષ્ણ નહીં, ગાયને પણ કોણ પ્રિય લાગતું હતું? પોતાનું વાછરડું જ પ્રિય લાગે, કારણ કે વાછરડું કોણ હતું? કૃષ્ણ જ હતું. જો સમજ, 1 વર્ષ સુધી ભગવાને આ લીલા કરવી પડી ને. 1 વર્ષ સુધી આ બધું બનીને એમણે શું કર્યું? બધી લીલા કરી. પછી બ્રહ્માજીને ખબર પડી કે આ તો ભગવાન છે. મારી સૃષ્ટિમાં ઝેરોક્સ કોપી નથી, ભગવાનની સૃષ્ટિમાં શું છે? ઝેરોક્સ કોપી થઈ છે. આ બ્રહ્માજી પણ ઉપાધિમાં અહમ ભાવ કરી લીધો, ઇન્દ્રએ પણ ઉપાધિમાં અહમ ભાવ કરી લીધો. તો પછી શું થયું? અલ્પમેવ. એમ આપણે પણ શું કરી રહ્યા? એક શરીરને, એક ઉપાધિને અલ્પમેવ. આ સમજવાનું, આપણને જે દુઃખી કરે છે ને, આ જગત દુઃખી નથી કરતું. આપણા વિશેની જે અલ્પતા છે એ આપણને દુઃખી કરી. નૂનમ, નૂનમ એટલે નિશ્ચિતમ. જો સમજો, તમને જે દુઃખી કરે છે આ જગત નથી દુઃખી કરતું. તમારા વિશેની જે તમારી દ્રષ્ટિ જે છે એ અલ્પ છે, અને એ અલ્પતા જ તમને દુઃખી કરે છે. અને એટલે કે છે, આચાર્ય કહે છે, તું જે બ્રહ્મને જાણે છે એ બ્રહ્મને તું જાણતો નથી. દહરમેવ, એ તો શું છે? અલ્પ જ છે. આમ શંકરાચાર્યજી કહે છે, આચાર્ય આના પર ભાર દઈને કહે છે કે એક ઉપાધિમાં, એક દેશ, એક કાળ, એક વસ્તુને જો બ્રહ્મ માની લીધું તો એ તારી બ્રહ્મની સમજ અલ્પ છે. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.